સુરત ગ્રામ્ય વિસ્તારમાં રિક્ષા ચાલકોની હડતાળના કારણે કડોદરા 4 રસ્તા વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો। સીએનજીના ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। એ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારીને હડતાળમાં જોડાવા માટે ફરજ પાડી હતી। સ્થિતિ નિયંત્રણમાં લેવા ગયેલી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ। ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સમજાવટના પ્રયાસો કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। हमारी यही मांग है कि जितना भाड़ा सब उचित हमारे रिक्शे वाले मांग कर रहा है उतना होना चाहिए। बाकायदे से 10 रुपया बोल रहा है तो 10 रुपया बढ़ाइए, 5 बोल रहा है तो 5 बढ़ाइए। हम अपने हिसाब से सब आदमी के हिसाब से सहमति है। अगर ये मांग हमारी पूरी नहीं हो रही तो हम लोग तत्काल अनशन पे बैठ जाएंगे, हड़ताल करेंगे, नहीं तो हमें हमारी मांग पूरी करवा के दिया जाए। રાજકોટમાં વેકેશન ખુલતા જ પરિવારને મોંઘવારીનો માર લાગશે। સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10% વધારો કરાયો છે। પેટ્રોલ ડીઝલ સીએનજી ભાવ વધારામાં સ્કૂલ વાહન ચાલકોએ 10% ભાવ વધારો કરતા જ જે ભાવ વધારો છે તેમાં 1350 થી 1400 રૂપિયા સુધી ભાડું પહોંચશે। વાલીને મધ્ય વર્ગને તો પૂછવાનું છે જ, આમાં કોઈ સવાલ જ નથી યાર સમજ્યા। અને અત્યારે નેશનલ લેવલે આ ભાવ વધારા પેટ્રોલના બધા છે જ, તો એ તો થવાનું છે બધાને। કારણ કે આ નાના લોકો છે એ લોકોને બી આપણે પ્રોત્સાહન આપવાનું જ છે। ખરેખર તો ભાવ વધારા આવવા જ છે એ તો। હા, મધ્ય વર્ગને વધારેમાં વધારે તકલીફ મધ્ય વર્ગને જ રહેવાની છે। નથી ક્યાંય માગવા જઈ શકતો કે નથી કોઈ પાસે માગી શકતો। શિક્ષણમાં 10%નો વધારો આવ્યો છે સ્કૂલ વાનમાં, સ્કૂલ ફીમાં, તો એ મોંઘવારીનો બહુ અતિ માર છે। મોંઘવારીનો એટલો માર છે કે આજ સામાન્ય માણસને કેવી રીતે આ 2 રૂપિયા 3 રૂપિયાથી વધતા જાય છે ને કાંઈ ભેગું થતું નથી। અને અત્યાર સુધીમાં પેટ્રોલમાં, ડીઝલમાં બધી રીતે ભાવ વધારો થતો ગયો। હવે આ છેલ્લે બાકી હતું તો આ શિક્ષણમાં વધારો જીકો। અત્યારે નવું સત્ર ચાલુ થાય છે ત્યારે 88 રૂપિયા ભાવ અમારે ગેસનો થઈ રહ્યો છે। તે અનુસંધાને અમે અમારા પરિવારનું અને પેરેન્ટ્સનું હિત જોઈ અને અમે કમિટી એવો નિર્ણય કર્યો છે કે ભાઈ 10% વધારો આપવો। પણ જે 8 તારીખે જે શાળાઓ ખુલશે અને 8 તારીખે બજાર ભાવ શું હશે, કારણ કે દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધતા જ જાય છે। આ બધું જોઈ અમે પેરેન્ટ્સનું હિત જોઈ અને અમારા પરિવારનું હિત જોઈ અમે યોગ્ય નિર્ણય કરી અમે અમારો ભાવ જાહેર કરશું। 1100 થી 1200 મિનિમમ હાલતા હતા। હવે આ બધા ભાવ વધારાના અનુસંધાને 10%ની ગણતરી છે। અમારે અમારા પેરેન્ટ્સ હારે મળીને જે કાંઈ નિર્ણય થાય એ રીતે અમારે હાલવાની ગણત છે કે જે વધારો થાય એ બધાને અત્યારે મોંઘવારીનો વધારો બધાય માથે છે। એવું અમે એસોસિએશન એવું વિચારી રહ્યું છે કે વાલી ઉપર વધુ ભાર ન પડે આર્થિક રીતે, પણ ન છૂટકે છેલ્લા ઘણા સમયથી ભાવ વધી ગયા છે। 2024માં જે ભાવ 76 હતો તે અત્યારે હાલમાં 88 રૂપિયા થઈ ગયો છે। એટલે આશરે 10-12 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે। અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ રીતે ભાડામાં વધારો કરવામાં આવ્યો। સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા અને મિનિમમ ભાડું 20 રૂપિયા છે, પરંતુ રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે 1 કિલોમીટર માટે 20 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા જેટલો વધારો કર્યો છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચના કારણે અને વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। છેલ્લા 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે। જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે। જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો, તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો તો આ બી માર છે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ, તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે। એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે। અમદાવાદમાં કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલથી આપવામાં આવી રજા। આરોપીનો ક્રાઇમ બ્રાન્ચે કબજો મેળવ્યો। ધમા બારડ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે ધમા બારડના પગમાં ગોળી મારી હતી। ધમા બારડ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। કૃષ્ણનગરમાં હત્યાની કોશિશમાં ફરાર હતો।